મોંઘી જમીનો લઈ લીધી અને ખેડૂતોની પરિસ્થિતિ શું થઈ કે જમીનના પૈસા કેટલા દિવસ ચાલશે? એમને સ્થાયી રોજગારી આપવી પડે, સ્થાયી ધંધા આપવા પડે, એ નથી આપતા. બહારથી ઉદ્યોગો લાવે, બહારથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવે અને બહારથી જ નોકરીઓ આપતા હોય તો પછી ગુજરાતની અંદર આ ઉદ્યોગની શું જરૂર છે? અમારી બહુ સ્પષ્ટ વાત છે ભાઈ, અમારો મુદ્દો કોઈ રાજકીય નથી. એમણે એવું કહ્યું કે રાજકીય આશયથી, રાજનીતિ તો તમે કરી રહ્યા છો સાહેબ. તમને ગુજરાતની અંદર પ્રજા આંદોલન થાય, અહીંયા ખેડૂતો પાણી માગે તો લાઠીઓ મારી, અહીંયા યુવાનો બેરોજગારી માટે લડે તો લાઠીઓ મારવી, અહીંયા દારૂબંધી માટે લડે તો લાઠીઓ મારવી. શું આદત પડી ગઈ છે લાઠીઓ મારવાની? એટલે જે દિવસે તમારી સરકાર નહીં હોય ત્યારે મને ખબર છે તમે તમારા ઘરની બહાર વિરોધ કરવાની નીકળી શકો. અમે તો યાહોમ કરેલા સિંહો છીએ, સિંહો તો ગમે ત્યાં ફરવાના, પણ તમે તો બધા નવાના. મારો એકલાનો મુદ્દો નથી, મારા એક સમાજની વાત નથી, મારા ગુજરાતની વાત. આશા બહેનો, આંગણવાડી બહેનોની વાત આવે તો એ બધા અમારી સાથે છે. આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, ફિક્સ પે અને ગુજરાતના તમામ સરકારી અર્ધ સરકારી કર્મચારી મંડળો બધા જ અમારી સાથે છે. 300થી વધારે કર્મચારી મંડળો અમારી સાથે છે. મુદ્દો એ છે કે ભલે અમારી ધરપકડ થાય, ભલે અમને મારવામાં આવે, અમને કોઈ ઇસ્યુ નથી. મુદ્દો અમારે કાયમી રોજગારી જોઈએ છે. આજે અમારી એક લાઠી ખાવાથી, અલ્પેશ ઠાકોરની એકલાની ગોળી ખાવાથી ગુજરાતની આવનારી પેઢીને, ગુજરાતના તમામ બેરોજગારોને જો રોજગારી મળતી હોય તો અલ્પેશ ઠાકોર તો આજે નહીં તો કાલે મરવાનું છે. મને ખબર છે સરકાર એ કે બીજી રીતે કાલ મને મારી નાખવાની છે, પણ હું ક્રાંતિકારી વિચારધારા સાથે નીકળું છું. હું સંયમતાથી વાત કરું છું, ગાંધી વિચારધારાથી વાત કરું છું, પરંતુ એ પણ નક્કી છે કે આ ક્રાંતિ માટે અલ્પેશ ઠાકોર પહેલો મરવા તૈયાર છું. મારા યુવાનોને આગળ કર્યા કરતા પહેલો અલ્પેશ ઠાકોર મરશે. સરકાર એટલે મને નવાઈ એ લાગે છે કે સરકારને દરેક વસ્તુમાં રાજનીતિ દેખાય છે. અમે સરકારી ચોટ ઉપર કહીએ છીએ અને આટલા વર્ષોમાં તમે જોઈ લો ક્યાં અમારા મંચ ઉપર રાજનીતિ લોકોને નથી દેખાડા, અમે ક્યાં રાજનીતિ લોકોનું સમર્થન નથી કર્યા. અમારી તો બહુ સ્પષ્ટ વાત છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાની રાજનીતિ છોડીને અમારા ત્યાં આવે એટલે અમે રાજનીતિ નથી કરતા, પણ આ સરકાર 100% રાજનીતિ વાગેલા છે. સાહેબ નોકરી આપો, અમને ધમકાવવાના બદલે આ ઉદ્યોગોને ધમકાવો કે ભાઈ નોકરી આપો ગુજરાતી યુવાનોને, બાકી અમને ધમકાવશો. એટલું યાદ રાખજો સાહેબ, 2017 નજીક છે. 2017ની અંદર આ બેરોજગારો તમને પછી ગુસ્સા નહીં દે, એ ધમકીઓ આપશે એટલે પછી તમે નહીં જીતી શકો. અલ્પેશભાઈ, તુમ આગે બઢો, હમ તમારે સાથ હૈ. અલ્પેશભાઈ